સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં કિમથી આવેલા દર્દીને ખેંચ આવી ગઈ હોવા છતાં પણ કોઈ સાંભળવાવાળું ન હોવાનો વિડીયો વાયરલ થયા બાદ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે આ મામલે તપાસ કમિટીની રચના કરાશે અને જવાબદાર સામે પગલાં લેવાશે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બેદરકારીનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જણાવ્યું હતું કે કિમથી આવેલા દર્દીને સ્મીમેર હોસ્પિટલમાં કોઈ સારવાર અપાઈ નહોતી. દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે અને જણાવાયું હતું કે દર્દીને ખેંચ આવી હોવા છતાં કોઈ સાંભળવાવાળું નહોતું. પેશન્ટને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો સાથે દર્દીના પરિવારજને ઉશ્કેરાઈને વિડીયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉદ્ધતાભર્યું વર્તન પણ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જીતેન્દ્ર દર્શન નિવેદન કર્યું હતું અને આ વાયરલ વિડીયો અંગે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કમિટી રચાશે અને તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ કમિટી નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું, અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. એ તપાસનો વિષય હતો. એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી. છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે મુખ્ય કારણ શું હતું. કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય. હવે આ બાબતમાં શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે. હાલ તો સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલના સ્ટાફની બેદરકારીનો વિડીયો વાયરલ થયો હોય આ મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.